નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલના લર્નિંગ પ્રોગ્રામમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના સાયન્સ વિષયમાં આગળ અભ્યાસ કરીશું. જે આપણે જોયું હતું ગયા પીરિયડમાં કે પોષક દ્રવ્યો એટલે શું અને કયા કયા પોષક દ્રવ્યો આપણે લઈએ છીએ તે જોયું હતું. હવે આજે આપણે જોઈશું કે વિવિધ પોષક દ્રવ્યો છે તેનો આપણા શરીરમાં કાર્ય શું છે, તે કાર્ય શું કરે છે, તે આપણને શરીરને શું આપે છે એ જોઈશું. તો આજનો આપણો ટોપિક છે કે પોષક દ્રવ્યોનું કાર્ય શું છે. પોષક દ્રવ્યોનું કાર્ય, એમાં આપણે મુખ્ય 5 પોષક દ્રવ્યો જોયા હતા: કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર. એ મુખ્ય 5 પોષક દ્રવ્યો છે. આપણે સાઈડમાં લખીને રાખીએ કે કયા કયા પોષક દ્રવ્યો જોયા હતા. પહેલું કાર્બોદિત, ચરબી, પ્રોટીન, વિટામિન અને ખનિજ ક્ષાર. જે આપણા શરીરના મુખ્ય 5 પોષક દ્રવ્યો છે. એમાં પહેલું આપણે જોશું કાર્બોદિત. કાર્બોદિતનું કાર્ય શું છે આપણા શરીરમાં? તો કાર્બોદિત આપણા શરીરને ઉર્જા આપે છે. આપણા શરીરને શક્તિ આપે છે, કાર્ય કરવા માટે જરૂરી શક્તિ આપે છે. આપણે કંઈ બી કાર્ય કરવું હોય, દાખલા તરીકે ટેબલ ઉપર પુસ્તક પડ્યું હોય એને આમથી આમ ખસેડવું હોય તો આપણા શરીરને શક્તિની જરૂર પડે છે. એમ થોડીક તો શક્તિની જરૂર પડે કે અહીંથી પુસ્તક આપણે આમ મૂકવું પડે છે. એટલે કે કાર્બોદિતનું કાર્ય શું છે? તો તે આપણા શરીરને કાર્ય કરવા માટે શક્તિ આપે છે. હવે આપણને ખબર પડી કે કાર્બોદિત આપણને શક્તિ આપે છે કાર્ય કરવા માટે. એના પછી આપણે જોઈએ ચરબી. ચરબી અને કાર્બોદિત બેનું કાર્ય સરખું જ છે. ચરબી પણ આપણા શરીરને શક્તિ જ આપે છે, પણ કાર્બોદિત કરતાં વધુ શક્તિ આપે છે. તો ચરબીનું કાર્ય શું છે? તે આપણા શરીરને શક્તિ જ આપે છે, પણ આપણા શરીરને કાર્બોદિત કરતાં વધુ શક્તિ આપે છે. આમાં શું ફેર પડે કે આ ઉર્જા આપે છે, શક્તિ આપે છે, પણ ચરબીનું કાર્ય શું? તો કાર્બોદિત કરતાં વધુ શક્તિ આપણને આપે છે. આ બેનું કાર્ય એક સરખું જ થયું. એટલે કાર્બોદિત અને ચરબીને શું કહેવાય છે? ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. એટલે આ બેને આપણે કહી શકીએ તો શું કહી શકીએ કે ઉર્જા આપવાવાળા ખોરાક. આ યાદ રાખજો. આ પૂછાઈ શકે કે કાર્બોદિત અને ચરબીને શું કહી શકાય? તો કે ઉર્જા આપવાવાળા ખોરાક કહી શકાય. એનું કાર્ય શું છે? તો કે તે આપણા શરીરને ઉર્જા આપે છે, કાર્ય કરવા માટેની શક્તિ આપે છે. ચરબીનું કાર્ય શું? તો કે કાર્બોદિત કરતાં તે વધુ શક્તિ આપે છે. એ એનું કાર્ય છે. તો હવે આપણને ખબર પડી કે આનું કાર્ય આ છે, પણ તે આપણને મળે છે એમાંથી. એવો કયો ખોરાક છે જેમાંથી આપણને કાર્બોદિત અને ચરબી મળે છે? તો કાર્બોદિત આપણને શેમાંથી મળે છે એ જોઈએ. કાર્બોદિત આપણને ઘઉં, ચોખા, બાજરી, મકાઈ, કેરી, તરબૂચ વગેરે ફ્રૂટ છે કે ફળ છે એમાંથી આપણને મળે છે. તો શેમાંથી મળે છે? કાર્બોદિત આપણને ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજ અને બીજા ફ્રૂટ છે કે કેરી, તરબૂચ, પપૈયું વગેરે જેવા
ફળમાંથી આપણને મળે છે. હવે બીજું આપણે જોઈએ કે ચરબી. તો ચરબી આપણને શેમાંથી મળે? તો ચરબી આપણને તેલવાળી વસ્તુમાંથી મળે. જે બધા તેલ છે એમાંથી આપણને ચરબી મળે. આપણે ચરબીના પરીક્ષણમાં જોયું કે એનું આપણે કાગળ ઉપર ઘસો અથવા તો કાગળમાં રાખીને ભૂકો કરો તો તેલવાળા ડાઘા થાય અથવા તો તેલવાળું આપણને દેખાય. એટલે કે તેલવાળી વસ્તુ એમાંથી આપણને ચરબી મળે, એ આપણને ખબર પડે. તો એ શેમાંથી મળે? તો કે જે બધા તેલ છે તેમાંથી આપણને ચરબી મળે. બધા પ્રકારના તેલ જે આપણે ખાવામાં ઉપયોગ કરતા હોય તે. દાખલા તરીકે સિંગ તેલ છે, નાળિયેરનું તેલ છે, સરસવનું તેલ છે, સૂર્યમુખીનું તેલ છે, એમાંથી આપણને ચરબી મળે છે. હવે એના પછી આપણને માંસ, માછલી, ઈંડા એમાંથી પણ આપણને ચરબી પ્રાપ્ત થાય છે. તો આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે ચરબી આપણને વનસ્પતિ સ્ત્રોત અને પ્રાણી સ્ત્રોત બેમાંથી પ્રાપ્ત થાય. એટલે આ ઉપરથી આપણે બંનેમાંથી મળે છે. પડી ખબર? પહેલા બે પોષક દ્રવ્ય જોઈએ, કાર્બોદિત અને ચરબી. તો કાર્બોદિત આપણને શરીરને ઉર્જા આપે છે, કાર્ય કરવા માટેની શક્તિ આપે છે. એના પછી ચરબી. તો ચરબી આપણને કાર્બોદિત કરતાં વધુ શક્તિ આપે છે. આ યાદ રાખવાનું. તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે કે ચરબી કોના કરતાં વધુ શક્તિ આપે છે? તો આપણે લખી શકીએ કે કાર્બોદિત કરતાં વધુ શક્તિ આપે છે. તો એ બેને શું કહેવાય? ઉર્જા આપવાવાળા ખોરાક. કાર્બોદિત અને ચરબીને શું કહેવાય? ઉર્જા આપવાવાળા ખોરાક. હવે આપણને મળે છે શેમાંથી? તો કાર્બોદિત આપણને ઘઉં, ચોખા, બાજરી જેવા અનાજ અને કેરી, તરબૂચ, પપૈયું વગેરે જેવા ફળમાંથી પ્રાપ્ત થાય છે. ચરબી આપણને બધા પ્રકારના તેલ, આપણે જે નાળિયેરનું તેલ, સિંગ, મગફળીનું તેલ, સરસવનું તેલ, સૂર્યમુખીનું તેલ, સોયાબીનનું તેલ જેવા તેલ આવે એમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. અને માંસ, માછલી, ઈંડા વગેરેમાંથી પણ ચરબી આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે કહી શકીએ કે વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી આપણને ચરબી પ્રાપ્ત થાય છે. આપણે બે પોષક દ્રવ્યો જોયા, કાર્બોદિત અને ચરબી. હવે આગળ જોઈશું પ્રોટીન. પ્રોટીન. તો પ્રોટીનનું આપણા શરીરમાં કાર્ય શું છે? તો પ્રોટીનનું આપણા શરીરમાં કાર્ય છે કે નવા કોષો જે આપણા શરીરને, આપણું શરીર જ્યારે બાળક જન્મે ત્યારે નાનું હોય, તેની હાઇટ વધે, તેના શરીરનો વિકાસ થાય વગેરે પ્રોટીનના કારણે થાય છે. એટલે કે નવા કોષોનું સર્જન કરવા માટે, નવી પેશીનું સર્જન કરવા માટે પ્રોટીનનો ઉપયોગ થાય છે, કે શરીરની વૃદ્ધિ કરે છે. પ્રોટીનનું આપણા શરીરમાં કાર્ય શું છે? તો કે આપણા શરીરનો વિકાસ કરે છે, વૃદ્ધિ કરે છે. હવે તમને કીધું કે નાનું બાળક છે તેના શરીરનો વિકાસ થાય, તો કઈ રીતના? કે પ્રોટીનવાળો ખોરાક લેતો હોય એટલે એના શરીરનો વિકાસ થાય છે. અમુક બાળકોને વિટામિનની ખામી હોય, પ્રોટીનની ખામી હોય, તો એના શરીરનો સરખો વિકાસ
થતો નથી, આપણે જોઈએ જ છીએ રોજબરોજના ઉદાહરણમાં. બીજું, પ્રોટીનને શું કહેવાય? શરીર વર્ધક ખોરાક. આને કેમ ઉર્જા આપવાવાળા ખોરાક કીધા? કે આપણા શરીરને શક્તિ અથવા ઉર્જા આપે છે. શક્તિને બીજું નામ ઉર્જા કહેવાય છે, એ યાદ રાખજો. શક્તિ અથવા ઉર્જા એટલે કે ઉર્જા આપવાવાળા ખોરાક કહે છે. એમ પ્રોટીન આપણા શરીરની વૃદ્ધિ કરે છે, એટલે એને શરીર વર્ધક ખોરાક કહેવાય. પ્રોટીનને શરીર વર્ધક ખોરાક કહે છે. શરીરની વૃદ્ધિ કરે છે એટલે એને શરીર વર્ધક ખોરાક કહે છે. હવે આ આપણને શેમાંથી મળે છે? આપણે કીધું કે કાર્બોદિત આમાંથી મળે છે, ચરબી આપણને વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી મળે છે. તેવી રીતના પ્રોટીન આપણને વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી મળે છે. તો કઈ રીતના? પ્રોટીન આપણને વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી મળે છે. તો વનસ્પતિમાંથી કઈ રીતના મળે? તો વનસ્પતિમાંથી જે આપણે કઠોળ એટલે કે ચણા, મગ, વાલ, વટાણા વગેરે, અને બીજી એની દાળ, ચણાની દાળ, મગની દાળ વગેરે છે, તુવેર દાળ, એમાંથી આપણને પ્રોટીન મળે છે. કઠોળ જે છે તેમાંથી આપણને પ્રોટીન મળે, એ યાદ રાખવાનું. બધા કઠોળમાંથી. અને પ્રાણીમાંથી પ્રાપ્ત થાય છે. તો પ્રાણીમાં તેનું ઈંડા, માંસ, મછલી એમાંથી પ્રાપ્ત થાય છે. એટલે એમાં આપણે લખી શકીએ કે માંસ અને માછલી વગેરે એમાંથી પ્રાપ્ત થાય છે. આ ત્રણમાં ખબર પડી. પહેલેથી જોઈ લી કે પ્રોટીનનું કાર્ય શું છે? તો કે નવા કોષો તથા પેશીના સર્જન માટે ઉપયોગી છે, શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી છે. તે શરીરની વૃદ્ધિ કરે છે એટલે એને શરીર વર્ધક ખોરાક કહેવામાં આવે છે. તે આપણને વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી પ્રાપ્ત થાય છે. તો વનસ્પતિમાંથી કઈ રીતના પ્રાપ્ત થાય? તો વનસ્પતિમાંથી બધા કઠોળ રહ્યા તે પ્રોટીનવાળા જ હોય છે, પ્રોટીન તેમાંથી પ્રાપ્ત થાય છે. અને પ્રાણીમાંથી કઈ રીતના પ્રાપ્ત થાય? તો કે પ્રાણીના માંસ, માછલી રહી તેમાંથી આપણને પ્રોટીન મળે છે. આ ત્રણ પોષક દ્રવ્યો જોઈએ. હવે આગળ આપણે ચોથું વિટામિન જોઈએ. તો વિટામિન આપણે શરીરમાં કાર્ય શું કરે છે? તો વિટામિન આપણને આપણા શરીરમાં વિટામિનનું આપણા શરીરમાં કાર્ય શું છે? તો શરીરને તંદુરસ્તી જાળવવા માટે, એટલે કે શરીરને સ્વસ્થ રાખવા માટે, બધા રોગો સામે રક્ષણ આપવા માટે વિટામિન જરૂરી છે. આપણને ઘણી વખત ગમે તે ખામી સર્જાય, એટલે કે આપણે બીમાર પડીએ તો ડૉક્ટર આપણને ઘણી વખત એમ કહે છે કે આને વિટામિનની ખામી છે, એટલે આપણને વિટામિનની ટેબ્લેટ્સ, દવા આપે છે. જે અમુક ટેબ્લેટ્સ એવી હોય છે જેની વાસ બહુ તીવ્ર હોય છે, જે આપણને ગમતી નથી. એટલે કે વિટામિનનું કાર્ય શું છે? તો કે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે અને રોગો સામે રક્ષણ આપવા માટે. રક્ષણ આપવાનું કાર્ય કરે છે. વિટામિનના ઘણા પ્રકાર છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે, ઘણા બધા પ્રકાર છે. આપણે ઘણી વખત જોઈએ કે વિટામિન એની ખામી હોય, વિટામિન બીની ખામી હોય, વિટામિન સીની ખામી હોય, ડૉક્ટર આપણને એવું કહેતા હોય છે.
તો વિટામિનના કેટલા પ્રકાર છે? ઘણા છે. એમાં આપણે મુખ્યત્વે જે જોઈએ છીએ તે વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે. આટલા આપણે મુખ્ય છે જે આપણે જોતા હોઈએ છીએ તે. હવે આ વિટામિન બીને કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. કોમ્પ્લેક્સ કેમ કહેવામાં આવે છે? તો તેને કોમ્પ્લેક્સ એટલા માટે કહેવામાં આવે છે કે તેમાં ઘણા બધા પ્રકાર છે. વિટામિન બીના ઘણા બધા પ્રકાર છે. B1, B2, B12, B7 વગેરે પ્રકાર છે. એટલે એને કોમ્પ્લેક્સ એટલે કે બધા વિટામિનોનો સમૂહ. વિટામિનોનો સમૂહ એટલે કે વિટામિન બી. વિટામિનનો સમૂહ એટલે કે વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામિન એવું કહેવામાં આવે છે. હવે વિટામિન આપણને મળે છે શેમાંથી? તો વિટામિનનો મુખ્ય સ્ત્રોત છે લીલા શાકભાજી અને ફળો છે. લીલા શાકભાજી અને ફળો ખાઈએ એટલે આપણને બધા વિટામિન પ્રાપ્ત થાય છે. પણ અમુક વિટામિન એવા હોય જેમાં અલગ અલગ વસ્તુની જરૂર પડતી હોય છે, જે આપણે જોઈશું. પણ તેનો મુખ્ય સ્ત્રોત કયો છે? લીલા શાકભાજી અને ફળો. આ ઉપરાંત આપણને દૂધ, માંસ, ઈંડા વગેરેમાંથી આપણને મળે છે. એ તો આપણે કહી જ શકીએ કે દૂધ, માંસ, માછલીમાંથી મળે છે. આ એની ઉપર છેલ્લી માહિતી હતી કે વિટામિનનું કાર્ય શું છે? કે શરીરની તંદુરસ્તી જાળવવા માટે અને રોગો સામે રક્ષણ આપે છે. તે આપણને ખબર પડી. વિટામિનના આટલા પ્રકાર છે, જેમાં વિટામિન બીને કોમ્પ્લેક્સ એટલે કે વિટામિનનો સમૂહ. એને વિટામિનનો સમૂહ એટલે કહેવામાં આવે કે એમાં ઘણા બધા પ્રકારના વિટામિન રહેલા છે. બીજું, વિટામિનનો મુખ્ય સ્ત્રોત એટલે કે આપણને મુખ્યત્વે વિટામિન શેમાંથી મળે? તો કે લીલા શાકભાજી અને ફળોમાંથી. એ ઉપરાંત દૂધ, માંસ, માછલીમાંથી પ્રાપ્ત થાય છે. હવે એમાં આપણે જોઈએ વિટામિન એ. એનું કાર્ય શું છે? તો વિટામિન એનું કાર્ય કે તે આપણને આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, એના રોગો સામે રક્ષણ આપે છે. તો એનું કાર્ય છે કે તે આંખો અને ત્વચા એટલે કે ચામડીને રક્ષણ આપે છે. તેને તંદુરસ્ત રાખે છે. તે આપણને મળે છે શેમાંથી? વિટામિન એ આપણને શેમાંથી મળે? તો તે આપણને ફળ અને દૂધમાંથી મળે છે. વિટામિન એ તે આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. તે આપણને ફળ અને દૂધમાંથી મળે છે. પડી ખબર? હવે આપણને વિટામિન એની ખામી એટલે કે આપણા આંખમાં થોડું પણ ઓલું થાય તો આપણને ખબર પડે કે આપણે કઈ વસ્તુ ખાવી જોઈએ. તો દૂધ અથવા ફળ ખાઈએ તો આપણને વિટામિન એની ખામી થોડીક ઓછી થઈ જાય. હવે એના પછી વિટામિન બી, તેનું કાર્ય શું છે? તો વિટામિન બી તે આપણા ચેતાતંત્ર અને પાચનતંત્ર. ચેતાતંત્ર એટલે કે આપણા શરીરને જો નિયમન કરતું હોય એટલે કે શરીરનું ઓર્ડર આપતું હોય એમ. દાખલા તરીકે આપણે ગરમ વસ્તુ હોય એને હાથ અડી જાય તો આપણો હાથ તરત પાછો આવતો રહેશે. તો એ કઈ રીતના આવે? તો મગજને સંદેશો પહોંચાડતો હોય કે તે વસ્તુ આપણને ગરમ લાગી એટલે કે એ હાથ આપણે પાછો લેવો જોઈએ. એ ચેતાતંત્રનું કાર્ય છે. એ ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્યમાં વિટામિન બીનો ઉપયોગ થાય છે.
તેના કાર્યમાં ઉપયોગ થાય। પાચન તંત્ર એટલે તો આપણને ખબર જ છે કે આપણા શરીરનું જે પાચન તંત્ર, આપણે જે ખાઈએ છીએ તેને પાચન કરવાનું કાર્ય હોય તેમાં વિટામિન બીનો ઉપયોગ થાય છે। હવે એના પછી આગળ છે વિટામિન સી। વિટામિન સીનું કાર્ય શું છે તે જોઈએ। વિટામિન સી વિટામિન સીનું કાર્ય રોગો સામે રક્ષણ આપે છે। રોગ પ્રતિકારક શક્તિ, આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે તે વધારે છે। દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે। તેનું કાર્ય શું છે તો કે રોગો સામે રક્ષણ આપે છે। બીજું કાર્ય તો કે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે। ત્રીજું કાર્ય તો કે દાંત અને પેઢાના રોગો સામે રક્ષણ આપે, એટલે કે તેને સ્વસ્થ રાખે। દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે। અને બીજું એનું તે આપણને મળે છે શેમાંથી તો તે આપણને શેમાંથી મળે છે? ખાટા ફળોમાંથી। વિટામિન સી આપણને ખાટા ફળોમાંથી મળે છે। વિટામિન સી એટલે કે એક પ્રકારનો એસિડ જ થયું, સાઇટ્રિક એસિડ જે લીંબુમાં આવેલું હોય છે, એટલે કે ખાટા ફળોમાંથી આપણને વિટામિન સી મળે છે। વિટામિન સીનું કાર્ય શું તો કે તે રોગો સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકારક શક્તિ આપણી વધારે છે। દાંત અને પેઢાને સ્વસ્થ રાખે છે। તે આપણને ખાટા ફળો, દાખલા તરીકે લીંબુ, નારંગી છે, આંબલી છે, આમળા છે વગેરેમાંથી આપણને વિટામિન સી પ્રાપ્ત થાય છે। એના પછી વિટામિન ડી। વિટામિન ડીનું કાર્ય શું છે? તો વિટામિન ડીનું કાર્ય છે કે તે આપણને હાડકાં અને દાંતને સ્વસ્થ રાખે છે, મજબૂત રાખે છે। આપણા હાડકાં અને દાંત મજબૂત છે જે વિટામિન ડીના કારણે છે। વિટામિન ડી આપણને મળે છે શેમાંથી તો તે આપણને સૂર્યપ્રકાશમાંથી પ્રાપ્ત થાય છે। જે સવારનો સૂર્યપ્રકાશ હોય તેમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે। આપણે જોયું છે કે નાના બાળકો જ્યારે નવા જન્મેલા બાળક હોય તેને તડકા સામે રાખવામાં આવે છે। જે સવારનો કૂણો તડકો હોય તેની સામે રાખવામાં આવે છે। એને એટલા માટે રાખવામાં આવે છે કે તેના હાડકાં મજબૂત થાય, હાડકાં વળે નહીં, કારણ કે નાના બાળકોના હાડકાં જેમ વાળો એમ વળે, એટલા માટે એને વિટામિન ડી સૂરજમાંથી સીધું પ્રાપ્ત થાય, સૂર્યમાંથી, એટલે તેને તડકામાં રાખવામાં આવે છે। એટલે તે સૂર્યપ્રકાશમાંથી મળે છે, પણ કેવો સૂર્યપ્રકાશ કે સવારમાં જે આવતો હોય તે સૂર્યપ્રકાશ। અને બીજું આપણને દૂધ, માખણ, માંસમાંથી વગેરેમાંથી પ્રાપ્ત થાય છે। તે આપણને ખબર પડે કે વગેરેમાંથી એટલે કે માછલી, બીજું છે દૂધની ગમે તે બનાવટ, દૂધ, માંસ, માખણ, પનીર વગેરેમાંથી આપણને વિટામિન ડી પ્રાપ્ત થાય છે। વિટામિન આપણે એક વખત જોઈ લઈએ। વિટામિનનું કાર્ય શું છે કે શરીરની તંદુરસ્તી જાળવવા માટે, રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે। વિટામિનના નામ કયા છે? વિટામિન એ, બી, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ, વિટામિન કે। વિટામિન બીને શું કહેવાય તો કોમ્પ્લેક્સ વિટામિન કહેવાય। કોમ્પ્લેક્સ કેમ કહે છે તો કે એમાં વિટામિનનો સમૂહ છે, તેમાં વિટામિનના ઘણા પ્રકાર છે, એટલા માટે એને શું કહેવાય? વિટામિનનો સમૂહ, કોમ્પ્લેક્સ વિટામિન। મુખ્યત્વે વિટામિન આપણને શેમાંથી મળે તો કે લીલા શાકભાજી, ફળો,
दूध है, मांस है, माछली है, तेमांथी आपने विटामिन बधा प्राप्त थाय छे। एमां विटामिन ए, तो विटामिन ए नुं कार्य शुं छे आपणा शरीरमां? तो ते आपणी आँखों अने त्वचाने रक्षण आपे छे अने ते आपणने फळ अने दूधमांथी प्राप्त थाय छे। एना पछी विटामिन बी, तो विटामिन बी नुं कार्य शुं छे? तो के ते आपणे चेतातंत्र अने पाचनतंत्रने कार्य करवा माटे उपयोगी छे। तेमनुं जे कार्य होय तेमां विटामिन बी नो उपयोग थाय छे। विटामिन सी नुं कार्य शुं छे? तो के ते आपणने बधा रोगो सामे रक्षण आपे छे अने आपणा शरीरनी रोग प्रतिकारक शक्ति वधारे छे। दांत अने पेढाने स्वस्थ राखे छे। आपणे दांत अने पेढाना जे रोग थया होय तेना सामे विटामिन सी रक्षण आपे छे। ते आपणे शेमांथी प्राप्त थाय? तो के ते आपणे खाटा फळोमांथी प्राप्त थाय। दाखला तरीके नारंगी, લીંબુ, संतरा वगैरे मांथी आपणे जे खाटी वस्तु छे तेमांथी आपणे विटामिन सी प्राप्त थाय छे। एना पछी विटामिन डी, तो विटामिन डी नुं कार्य शुं छे? तो के ते हाडकां अने दांतने मजबूत राखे छे। अने ते शेमांथी प्राप्त थाय? तो के सूर्यप्रकाश अने दूध, माखण, मांस, माछली वगैरेमांथी आपणे प्राप्त थाय छे। आ आपणे जोया 4 पोषक द्रव्यो। पांचमું पोषक द्रव्य खनिज क्षार। खनिज क्षारनुं आपणा शरीरमां कार्य शुं छे? खनिज क्षार, तो खनिज क्षारनो आपणा शरीरमां आवश्यकता ओછી છે એટલે કે જરૂર ઓછી છે પણ આવશ્યકતા તો છે, જરૂર તો છે જ તે આપણા શરીરમાં ખનિજ क्षार। તો તેની જરૂર શું છે? તો તે આપણા શરીરનો યોગ્ય વિકાસ કરે છે એટલે કે આપણા શરીરનો વિકાસ કરે છે કે આપણી ઉંમર પ્રમાણે આપણી હાઇટ વધે છે, આપણી બોડી વધે છે, તે વિકાસમાં ખનિજ क्षाરની જરૂર પડે છે। આપણા હાડકાં છે, हाड़का, दांत अने रुधिर एटले के लोहीना बंधारण एटले के एने जे बनवा माटे जरूरी छे तेमां खनिज क्षारनी जरूर पड़े छे। ई आपणा शरीरमां जरूरी छे। तेनुं कार्य शुं छे के शरीरना विकास, शरीरनो विकास करवामां उपयोगी छे। बीजू हाडका, दांत अने रुधिर एटले के लोहीना बंधारण माटे। બંધારણ માટે ઉપયોગી છે। હવે આપણે કંઈ ખનિજ ક્ષાર છે શું એટલે કે એ આપણે ખબર કેમ પડે ખનિજ ક્ષાર છે શું? તો આયોડિન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ વગેરે છે એ ખનિજ ક્ષાર છે જે આપણને દૂધ, લીલા શાકભાજી છે પાંદડાવાળા એમાંથી પ્રાપ્ત થાય છે। એની ખામીથી પણ ઘણા બધા રોગ થાય છે। આયર્નની ખામી હોય, આયોડિનની ખામી હોય। આયોડિનની ખામીથી આપણને ગોઈટર રોગ થાય છે। આપણે જે એડવર્ટાઇઝમાં જોયું છે, મીઠાની એડવર્ટાઇઝ પહેલાં આવતી હતી એમાં ગળું ફૂલેલું બતાવતા હતા, જે આયોડિનની ખામી એટલે કે ખનિજ ક્ષારની ખામીને લીધે એ રોગ થાય છે। હવે એમાં આપણે લખીએ કે ખનિજ ક્ષાર એટલે શું? તો કે આયોડિન, કેલ્શિયમ, આયર્ન એટલે ફોસ્ફરસ, આ બધા એક પ્રકારના ખનિજ ક્ષાર છે। આયોડિનનું આપણે ઉદાહરણ જોઈએ કે મીઠું રહ્યું એની ખામીથી ગોઈટર નામનો રોગ થાય છે, જે ગળું ફૂલેલું આપણને દેખાડે છે, જે આયોડિનની ખામીથી થાય છે એટલે કે ખનિજ ક્ષારની ખામીથી થાય છે। તો તે આપણને મળે છે શેમાંથી? તો તે આપણને દૂધ, લીલા શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે।
લીલા પાંદડાવાળા શાકભાજી. લીલા પાંદડાવાળા શાકભાજી એટલે કે જે આપણે બધી ભાજી ખાઈએ છીએ તે પાલક, તાંદળચો, મેથી વગેરે ભાજી ખાઈએ છીએ એ લીલા પાંદડાવાળી શાકભાજી છે. એમાંથી આપણને આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે ખનિજ ક્ષાર આપણને પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે જોઈએ તો પાચક રેશા અને પાણી જે મુખ્ય નથી પણ આપણા શરીરને આવશ્યક માત્રામાં એની જરૂર છે જ તે. તો પાચક રેશાનું કાર્ય શું છે? તો પાચક રેશાનું કાર્ય પાચક રેશાને બીજું વૃક્ષાંશના નામે ઓળખવામાં આવે છે. વૃક્ષાંશ એટલે કે પાચક રેશા, જે રેસાવાળા પદાર્થો છે, રેસાવાળા જે ફળ છે કે શાકભાજી છે તેમાંથી આપણને પાચક રેશા પ્રાપ્ત થાય છે. તેનું કાર્ય છે મળોત્સર્જનમાં ઉપયોગી છે, મદદરૂપ થાય છે. મળોત્સર્જન એટલે કે શરીરના નકામા પદાર્થો, ન પચેલો ખોરાક હોય, અપાચિત ખોરાક, તેને શરીરની બહાર કાઢવા માટે પાચક રેશા ઉપયોગી છે. એટલે તેનું કાર્ય શું છે? મળોત્સર્જનમાં ઉપયોગી છે. એટલે કે આપણા શરીરને ન પચેલો ખોરાક એટલે કે અપાચિત ખોરાક છે તેને બહાર કાઢવામાં મદદ કરે છે. પાચક રેશાનું કાર્ય શું છે? તો કે મળોત્સર્જનમાં ઉપયોગી છે અને ન પચેલો ખોરાક એટલે કે અપાચિત ખોરાક છે તેને બહાર કાઢવામાં મદદ કરે છે. તે આપણને મળે છે શેમાંથી? તો તે આપણને બધા પ્રકારની દાળ, તાજા ફળો અને શાકભાજીમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે શાકભાજીમાંથી મળે છે. લીલા પાંદડાવાળા શાકભાજી, લીલા શાકભાજી કહીએ તેમાંથી આપણને પાચક રેશા પ્રાપ્ત થાય છે. જે રેશાવાળા ફળો છે એમાં આપણે ખાઈએ તો તેમાં પાચક રેશા પ્રાપ્ત થાય છે. મળોત્સર્જનમાં ઉપયોગી છે એટલે કે ન પચેલો ખોરાક હોય, અપાચિત ખોરાક હોય તેને બહાર કાઢવામાં મદદ કરે છે. પાચક રેશા પણ આપણા શરીરને જરૂર છે. એના પછી પાણી. તો પાણીનો આપણા શરીરમાં ઉપયોગ શું છે? જે આપણે દરરોજ પીએ છીએ તેના વિના આપણે ચાલતું નથી. તો તેનું કાર્ય શું છે? તો તેનું કાર્ય શું છે કે આપણા શરીરમાં કેટલાક નકામા પદાર્થો હોય છે જેને પરસેવા અથવા તો મૂત્ર દ્વારા તે બહાર કાઢવામાં મદદ કરે છે. પાણીનું કાર્ય શું છે? તો કે તે શરીરમાં રહેલા કેટલાક નકામા પદાર્થોને મૂત્ર અને પરસેવા દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરના કેટલાક નકામા પદાર્થોને મૂત્ર અથવા પરસેવા દ્વારા બહાર કાઢે છે. તો તે પાણી તો આપણે દરરોજ પીએ છીએ. આ ઉપરાંત આપણને પાણી શેમાંથી મળે છે? કે જે આપણે ચા છે, કોફી, દૂધ વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત આપણે ખોરાક રાંધીએ ત્યારે તેમાં પાણીનો
ઉપયોગ કરીએ છીએ તેમાંથી પણ પાણી આપણને પ્રાપ્ત થાય છે। એ સિવાય આપણે અમુક ફળો ખાઈએ છીએ, દાખલા તરીકે તરબૂચ છે, તેમાં આપણે પુષ્કળ પ્રમાણમાં પાણી પ્રાપ્ત થાય છે। બધા ફળોમાંથી પાણી આપણને થોડા ઘણા પ્રમાણમાં એટલે કે આપણા શરીરને જરૂરી છે તેટલું આપણને પ્રાપ્ત થઈ જાય છે। હવે આજે આપણે જોયું કે આપણા વિવિધ પોષક દ્રવ્યોનું આપણા શરીરમાં કાર્ય શું છે અને તે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે। કયા કયા પોષક દ્રવ્યો છે? કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને બીજા ઉપરાંત પાચક રેશા અને પાણી જે આપણા શરીરમાં કાર્ય શું કરે છે અને તે આપણને શેમાંથી પ્રાપ્ત થાય છે। વિદ્યાર્થી મિત્રો, આ વિગતો બહુ ધ્યાનમાં રાખજો, કારણ કે આમાંથી તમને ઘણા બધા પ્રશ્ન પૂછાઈ શકે છે। હવે આના પછી આગળ આપણે જોઈશું કે આપણા શરીરમાં જે જરૂરી છે કે બધું એકારે આપણે લઈ શકતા નથી, કે વિટામિન વધારે લઈ, વધારે પ્રમાણમાં ચરબી લઈ, વધારે પ્રમાણમાં પ્રોટીન લઈ, એ રીતના નહીં પણ એક સરખું બધું આપણા શરીરને જરૂરી છે એ મળી રહે, એટલે કે સમતોલ આહાર, એ આપણે હવેના પછીના લેક્ચરમાં જોઈશું। નમસ્કાર।